હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રોમ રોમ, રાધે રાધે, જય માતાજી. તો મિત્રો સીધો મારો જો ચડે વ્લોગમાં શરૂઆત કરતા પહેલા પણ તમે સીધો બતાવી દઉં. અલા પપ્પા જેવું નાચસ ભાઈ. પીપી કરી હે ભાઈ, પડશો ને પડી ગયો ઊંધો પડી ગયો ઊંધો. અને તમે જો આ રમડકા સીધાના ના બધા કપડાં વારવાના શું આપણે પછી વારશું આજે. અને આજે એક જગ્યાએ બેસવા જવાનું હતું તે અમે બેસીને આવ્યા હાલ જ. અને હવે કપડાં ધોવા પડે મેલા હે તો ધોતી ઊભી રહીશ, પાણી આવતું નહીં એટલા માટે. અને સીધા પડી જઈશ બેટી લે બાપા, છોકરો સારું કરજો. હાઈ તો મિત્રો વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમે મજામાં હશો તો મિત્રો હું આવી ગઈ છું નવા દિવસની સાથે વ્લોગ લઈને. તો મિત્રો સપોર્ટ કરો છો એના બદલે ખૂબ ખૂબ તમારો દિલથી આભાર. પહેલાં તો શુક્રિયા, તમારો ખૂબ આભાર. બરાબર છે. વાગવા આપણે શૂટિંગમાં ગયા છીએ, ચેનલનું શૂટિંગ હો. ખાલી પ્રોમિસ કીધું હતું, પ્રોમિસ કરી હતી કે ઝઘડો નહીં કરું, પણ એ તો ખાલી થોડા દિવસ માટે. તો બાકી ઝઘડો તમારે થાય જ છે, બહુ જ થાય ઝઘડો. વાગવાનું અઠવાડિયે બોલાવતી નહીં, ઝઘડો અમારે એવો થાય છે. બરાબર મિત્રો, સાચું જ કહેવાનું તમારી આગળ. તો એટલા માટે આપણે કાલની મુહૂર્ત કરી દઈએ. બહુ મસ્ત દિવસ છે આમ તો. બાકી રોજ સારું મુહૂર્ત જોવા જશું ને, રોજ એમ કહેશું ને કે આજ નહીં કાલ નહીં આમ તો જેટલો ટાઈમ જતો રહેશે રોજ તો આપણો રોજ આવું આજ હાજર કરવા. બરાબર મિત્રો, તો ચાલો બનાવી લેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારો દીકરો જો ખાલી હે સીતરાજ, પડી જાઓ નહીં મિત્રો. જેટલો આ છોકરો શાંત હતો ને, જેટલો શાંત એટલો જ વિચિત્ર થઈ ગયો છે તાર મારા છોકરો. જાણે મૂક્યા જો કે નેનો હતો ને, નેનો તાન તો કોઈને ખબર નથી કે અમારા ઘરમાં એનું છોકરું એ છે. પૂરું 10 મહિના 11 મહિના જાવતી એનું જેમ ના કરે ને તાવથી કોઈને ખબર નથી કે આ અમારો છોકરો નેનો છે ઘરમાં. અને અત્યારે હાલ હાથ તો જુઓ પીપી કરી ગયો જલ્દીમાં, પણ અમે નવરાવી દેવો, હાલ જ નવડાવી દેવું એટલે ભલે રમતો રમવા દઉં. અને ત્યાં સુધી હું આટલા 2 વાગવાનું ધોત્યું ને એવું છે ને તે ધોકાઈ નાખું. બરાબર, સીધા બાય કહી દેજો. એ સિલ્લી એ અમારે બનાસકાંઠાની ભાષામાં બટવું પરસમાં સીધો જબ્બર જ. મન તો રોજ ઊંચા પડી જાય, શું કરવાનું કહો તાતા. ચલો મિત્રો કામ કરી લઈએ ફટાફટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો કોણ આવીશ તમને બતાવજો. સીધો હોઈ ગયો, હું જમી લીધું, વાગ્યા છે 2. કોણ આવીશ વાઘુભા કોક લઈને આવ્યા છે ભાઈ. આમ મોઢું આમ કરજો. એ હઈ શું લઈને આવ્યા? મારો છે હનો ચકલીનો કોક એવું કહી. તે શું કરો તમે લઈને આવ્યા? અહીંયા ચકલી થોડી આવશે મિત્રો. આપણે પોતાનું ઘર નહીં બની એકતા ચકલી કેટલી મહેનતથી એક આમાં ખબર તમને, એક હાફ પહેરી જાય ને તો હાફ કદી એનું બચ્ચું હોય ને એ ગોતી ના આગળ. એક વિડીયોમાં જોયું હતું હું. એ ખાઈ ના શું ખાધું? જે લાયા તે ખાધું. સરસ મજાનું કાઢું છું મિત્રો. ઉશંગુ ઓમાંથી ઉશંગુ કાઢું છું હું. ચમ? હા, ઉશંગુ લાવ્યો છું. કના માટે? આપણા માટે. આપણે એટલે પણ ઉશંગુ તમે જુઓ કેવું છે ઉશંગુ કે જે ઠેલામાં આવી ગયું છે. એટલે શાહીન લાયા આજે ઉશંગુ છે ભાઈ. શૂટિંગમાં જતા ને ઈથી ઉઠાઈ લાવ્યા? આજે નથી આલી મને. ઉઠાઈ લીધું આલી મને રૂનું કેમિકલ જોઈ લે ખાલી. મસ્ત મજાનું શીખવું હે. વસ્તુ જોડતા નહીં શૂટિંગમાં જાવ અહીંયાથી. તો બોલો, પછી માથું ના દુખાય, ગળું ના દુખાય એના માટે સરસ મજાનું ટમાટો ઉસીંગું મસ્ત પોચું લાવ્યા હતા ને તમે. એ લાવ્યો છે તારા આ મારા આવી નીરું મારું ના તમારું. શું વાત છે. ચલો જય માતાજી. તો મિત્રો અહીંયા સુખડી બનાવું. આપણે અહીંયા આગળ ભોગા મહારાજનું મંદિર છે ને, એ ચાંદની માનતા હતી તો આજે યાદ આવી તે સુખડી બનાવવું. તો જો મસ્ત મજાનો લોટ શેકવું. આપણે લોટ શેકીને બનાવીએ એ મસ્ત લાગે. બરાબર છે. અહીંયા ગોળ ભાગે છે ને, ગોળ ભાગીને પછી સુખડી નાખી દેવામાં આવશે. બરાબર મિત્રો, તો હું સુખડી બનાવું તો બની રહે એટલે તમને બતાવું. બરાબર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બીજું શું આવ્યું? આટલો ગાલી આવી. પેલા ઘરે લઈ લડો. આપણી ગાલી લીધો. લઈ લો ગાટલી લાવ.
ખાટલો ને બધું પેલા ઘરે ઉભા રહો મને લેતા જાઓ. આ બા ડબ્બો મેલતા ને બાજરીનો. 200 રૂપિયા મહાદેવ કરતી લા પાટલી અને પેલી ગાડી લઈ લો. જો ભગવા લાયા સિડલા માટે ખાટલી ને નાનું વગાડા. કાલની એના માટે લાવ્યો છું અલગ પાછું. એના માટે લાવ્યો છું વેલણ પાટલી લાયા છે. આ તો હતી આપણે હતી. લે સારું કર્યું. હતી નહીં હારી વેલણ પાટલું. આહુ મિત્રો બોલો. મિત્રો એના માટે લાવ્યો છું ખાટલી ખાટલી અને કાલની ગાડલી તો લઈ લો. ઈ કણ મને ઉતારતા તમે આવો તો ડબ્બો મિલ દો. બાજરીનો લોટ દરાવો ઘઉં લોટ પતી જો હતી. લહેડો શીડલા ને કહું શીડલા કીડીઓ તાહ મિત્રો. જો મોસંબીની આવી હાલત કરી નાખી છોકરાએ મારા જ્યુસ બનાવી દીધો હ અને કપડાં જેવા કર્યા ભાઈએ તો ચીવાળી માં એ કરી દીધું બકા મોસંબી ચેવ કરી નાખી જો કિંજલ. ચલો મિત્રો બનાવી રહેજો. લામ પડે બટાકા પેલામ પડે તો ચલો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મોસંબી તો મિત્રો આપણે હવે દુકાન સાફ કરવા જવાનું છે તો હું દુકાન સાફ કરવા જઈશ. કચરા બધું એવું આપણે થઈ ગયું હો અને નાવાનું કપડાં ધોવાનું આઈન કરશું. જેમ કે પાણી હજુ આવ્યું નહીં એટલા માટે આપણે આવીને જ બધું કરશું. કેમ કે આપણે હાલ ટાઈમે નહીં અને પ્લસ કે પાણી આવતું નહીં તો અમે જશું અત્યારે હાલ. બરાબર છે મિત્રો. તો ચાલો તમે બનાવી રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખીચડી ગઢી ખીચડી બનાવી હતી તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ સિવિલ જવા માટે અને બધું લઈને મૂકીશ. હાવેણી છે, કટું છે, કેમ કે એમાં વસ્તુ સામાન ભરેલો હતો તો એ બધું એક્સપાયરી હશે તો આપણે ફેંકી દેવાનું એટલા માટે આપણે કટું લીધું છે અને 2-3 સીધાની ચડ્ડી લીધી છે અને રિસ્કાવાળા ભાઈ આવે પછી અમે જઈએ નીકળીએ. બરાબર તો મિત્રો ત્યાં સુધી આપણા બ્લોગમાં બને રહેજો અને ચાલો તમને બતાવીએ. બરાબર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હું નીકળી ગઈ છું. પેલા ભાઈ આવે છો એક પેસેન્જરને ઉતારવા ગયા કે હું આવું તો એટલે લગીને મેં તું ગેટા જઈને ઉભી રહું. મમ્મીને લેવાના હોય એટલા માટે અને હું જો પાણીની બોટલ સીધાને કપડાં બધું લઈ લીધું હોય તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણે દુકાને અને 2 દિવસમાં આપણે ઓપનિંગ કરી દેવાનું હોય અને વાર જો પેલા ખોલો બરાબર તો સાફ કરવા આવ્યા છીએ અને અમુક જે એક્સપાયરી વસ્તુ હોય એ બધી આપણે ફેંકી દેવાની છે. બરાબર એટલા માટે અમે બધી સાફ કરવા આવ્યા. કાલ આપણે કાઉન્ટર મૂકી દેવાનું હોય. આ રીત છે આપણું. સીધા નહીં હારી મમ્મી જગ્યા પેલી બાજુ પાર્લર હે ને આ બધા કાકા ભાનું છે બધું આવી જઈએ. તો ચલો મિત્રો બને રહેજો મારા બ્લોગમાં. જય માતાજી, કૃષ્ણ. તો મિત્રો આ છે જો દુકાન છે તમને આખી બતાવી દઉં પહેલથી જ. જે આ કાઉન્ટર છે અહીંયા આગળ કેશ કાઉન્ટર ને અહીંયા આગળ ફ્રીજ છે ને આમાં આપણે ઠંડુ લાવવાનું છે ને આ બધું મૂકવાનું છે. બરાબર ને કંઈ અહીંયા મજાનું મસ્ત મજાનું અને દુકાન સ્થાપના કરી હતી પણ એ લોકો નહીં બહુ જલ્દી. જો આટલું મોટું અહીંયા આગળ છે ડસ્ટબિન કચરા મને બેન્ચ મમ્મી આ પારે પેલા બેહવા માટે પાટલ લેવું તો ફટાફટ અમે સાફ કરી દઈએ. આ બધું સ્પાયરી થઈ જશે અશોકમાં ભાઈ. લાવ થેલો લાવ. અને મિત્રો જે બધી વસ્તુ પડી છે ને બધી સ્પાયરી ડેટ જતી રહી એટલે બધું આપણે આમાં ભર્યું હોય બધું ફેંકી દેવાનું. કેનલમાં નહીં એવું લાવો ને સવાર કચરાવાળો નાખી દેવાનું હો એટલા માટે. તો ચલો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કીધું પણ આજુ આમાં કચરો પડે પેલા પેકેટ પડે એ સાફ કરે છે એટલે પણ હવે એકવાર કચરો આવે વાર દીધું ને બહાર કાઢી દે ચોખ્ખું કચરો ખીલાવારી પછી કચરા પોતું કરવાનું અને ઘરે કામ પણ મિલીને આવે વિક્રમ બંધ લઈને આવે લઈએ એના માટે ફટાફટ કામ કરી લઈએ અને પછી ઘરે જવું છે અને આજે સામાન લેવા જવાનું બાગવા શૂટિંગમાં ગયા છે એટલે. તો ચલો મિત્ર બને રહેજો મારા બ્લોગમાં. તો મિત્રો 50% સાફ કરી નાખ્યું 25% રહીશ. અમે કાચને બધું લૂસી દીધું હોય મોએ અને આ બી લૂસી દીધું છે અને અહીંયા ફ્રીજમાં લૂસવાનું હોય ખાલી કાચ બધા લૂસી દીધા અને જે પોતું મારવાનું છે. બરાબર અને હમણાં પછી મિત્રો તમે વિડીયો જોતા હોય તો શેર કરજો આ વિડીયો. બરાબર છે. જેને પણ મળવું હશે ને વાગવાન તો અહીંયા આગળ આવી જવાનું આપણી દુકાન પર આપણે પાર્લરે આવી જવાનું વાગવા મળી રહેશે. બરાબર છે. સાંજના ટાઈમે મળી જ રહેશે એમને. હાજે અહીંયા જ બેસી આપણે કાઉન્ટર ઉપર જ વાગવા બેસી હોજે અને દિવસે તો આપણે શૂટિંગ હોય એટલે શૂટિંગમાં જાઓ પણ હાજે તો વાગવા તમને અહીંયા જ મળી રહેશે. તો મિત્રો બરાબર છે ને. તો તમે છે ને કોઈ બિન મળવું હોય તો આપણે અહીંયા આગળ સિવિલ સામું
જયશ્રી માવડિયા પાર્લર છે અહીંયા આવી જવાનું બરાબર. પાકમાં તમને મળી રહેશે હાજે અહીંયા આગળ. તો ચલો મિત્રો સપોર્ટ કરજો. નવી શરૂઆત કરીએ છીએ અમે. થોડું નાસ્તાનું કરીએ છીએ ચાલુ. કેમ કે યુટ્યુબ ઉપર નિર્ભર ના રહેવાય. બાજુમાં આપણે પર્સનલ કોઈ ધંધો બી હોવો જોઈએ એટલા માટે. તો અમે પોતાનું આ પાર્લર કરીએ છીએ બરાબર ને. એમાં તમારા સપોર્ટની બહુ જરૂર છે. અમારો સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો જો એ મારો સીધો હે તો બેસી જોજો સીધું એ તમને બોલાવો સીધલા એ ચાર તો નવી રે મગ ઉતારવાય આગળ. તો મિત્રો આપણે બધી કચરો ને એવું વાળી લીધું છે. સાફ સફાઈ 50% ની 60 એ 90% થઈ જશે. ખાલી આ પોતું જ મારવાનું રહી નેચર. બીજું બધું આપણે પતી ગયું કામ બરાબર. અને કચરો બચરો સરસ મજાનો મારી દીધો. ફ્રીજ મેં હતું આ ખુલ્લું મેળ દઈએ ને તો બે દિવસથી મસ્ત મતલબ જે મેક આવે છે ને ગંદાથી મતલબ એકદમ બહુ ખરાબ આવે છે. લાવો એવું તો શું ચોખ્ખું થઈ જાય સરસ મજાનું હે. તો મિત્રો મસ્ત કચરા બધું કરી દીધું છે. જો ચોખ્ખું થઈ જશે પણ રોજ મારશું એટલે સારું જ રહેશે. તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈએ છીએ બરાબર. અને અમારું દુકાન બંધ કરીને ઘરે જવું છે. અને આપણે હજુ ઘરે જઈને બધું કામ પાડ્યું છે એટલે મિત્રો ઘરે જઈને મળીએ બરાબર છે. બધું સાફ થઈ જશે. 1 વાગવા આવી ગયો. પછી કાલે સામાન બધું લાવવાનું છે. સામાન બામાન લાવી અને પછી કાલે આપણે ચાલુ કરી દેવાનું છે. ચલો બને બધું બ્લોગમાં જઈને તો જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અમે હવે ઘરે જઈએ છીએ બરાબર. જો આ રહ્યું પાર્લર હોય આપણે એ આવી રહ્યું દેખાશ તમને. જય માવડીઓમાં પાર્લર જો આવી રહ્યું બરાબર. ચલો મિત્રો તો બને રહેજો બ્લોગમાં. જય મારા જય શ્રી કૃષ્ણ. મારા સાસુમાં પણ હાહરા છે જ્યાં માં હાહરા આવ્યા હતા. જઈએ ઘરે. મિત્રો અમે હાલ જ ઘરે આવી ગયા છીએ બરાબર છે. અને ખાવાનું બાકી છે. રોટલી બનાવવાની બાકી છે પણ સીધાભાઈ પેલા હુડાઈ દઈએ. હા તને હુડાઈ દઉં તો ચલો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો તો આપણે વાગી ગયા છે 5 વાગી ગયા હોય. આપણે આને સાફ કરવાનું છે. કાલે મૂકી દેવાનું છે. કાલે મૂકવાનું છે એટલે આજે આને સાફ કરવાનું છે. તમને પાછલો કેમેરો કરીને બધું બતાવું બરાબર છે. ચાલો કર્યું હોય પણ ભાગવાને એવું થતું નહીં કે કાઉન્ટર મને સાફ કરાવે. થોડી દયા બારો તો રાઈ છે પડી જા. ચલો જો મિત્રો મસ્ત મજાનું મેં કાઉન્ટર સાફ કરી દીધું. થોડું મોટું અને થોડું ખારું કર્યું. પછી આપણે અહીંયા મેળશું ને એટલે પછી લૂશું રોજ એટલે મસ્ત થઈ જા. થોડું અત્યારે સારું લૂહી દીધું હે. કાલ મેલવાનું હોય એટલે પણ તો થોડું મોટું મૂકી દીધું લૂહી દીધું છે એટલા માટે. ચલો મિત્રો બને રહેજો આપણા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રવા દે બૂચા ભરવા શીખી જાય ને કોકના ઝઘડા લઈને આવશી કરે. હેડો લો હેડો કાર્ટૂન ચાલુ કરી દો. હેડો ચલો કાર્ટૂન ચાલુ કરો ભાઈ. ચલો તો મિત્રો શું કર્યું તમે? મેચ ચાલુ કરું. આમ જોજો મારે સામું મેચ ચાલુ કરું. રવા દો કાર્ટૂન જોવા દો. તો ચલો મિત્રો આપણે નવા વ્લોગ આવતા રહેશે. આવા નવા અમારા વાઘુબા ફેમિલી વ્લોગમાં મિત્રો. તો સપોર્ટ કરજો અને જોવાનું ભૂલતા નહીં. વિડીયો શેર કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નવા વ્લોગ સાથે.